આવશ્યકતા છે, શસ્ત્રની કે પછી શાસ્ત્રની? શસ્ત્ર અને શાસ્ત્ર આમ જોઈએ તો બંને શબ્દો એક જેવા જ લાગે છે, પરંતુ એ બંને શબ્દમાં એક માત્રનો ભેદ જોવા મળે છે. જ્યારે સમાજના ભવિષ્યની વાત આવે કે તેને દિશા બતાવવાની વાત આવે ત્યારે આ બંને શબ્દોનું મહત્વ અપરંપાર છે. શસ્ત્ર એટલે બળ અને શાસ્ત્ર એટલે બુદ્ધિ. જ્યારે શસ્ત્રની વાત આવે છે ત્યારે શાસ્ત્રને કોઈ ધ્યાનમાં નથી લેતું. જ્યારે જ્યારે શસ્ત્ર ઉઠ્યા છે ત્યારે શાસ્ત્રો દબાયા છે એવું કહે છે ને લોકો. પરંતુ શસ્ત્ર ઉઠ્યા અને દુનિયાને માર્ગદર્શન આપતી શ્રીમદ ભગવદ્ ગીતા જેવું અદ્ભુત વાંગ્મય ઊભું થયું છે. આ વાત 5000 વર્ષ પહેલાની છે જે આજે ભૂલાઈ જાય છે. વાત છે સમાજની કે જેમાં શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાંથી મૂલ્ય શેનું વધારે છે. આ બંને શબ્દો જ્યારે આવે છે ત્યારે કોઈ પણ પલડું ભારે નથી જણાતું, કારણ કે જો માત્ર સમાજ પાસે શાસ્ત્ર જ હશે અને શસ્ત્ર નહીં હોય તો જ્ઞાન હશે, જાણકારી હશે, પણ એને અસમાન લાગશે. અને જો સમાજ પાસે માત્ર શાસ્ત્ર જ હશે